ભાવનગર શહેરના આતાભાઈ ચોક પાસે આવેલ સ્માર્ટ વેલ્યુ નામની કંપની વિદ્યાર્થીઓ પાસેથી પૈસા પડાવી અને છેતરપિંડી હોવાનું ખુલ્યું હતું, જે બાબતે વિદ્યાર્થીઓ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવેલ, પરંતુ નીલમબાગ પોલીસ સ્ટેશન દ્વારા કોઈ કાર્યવાહી હાથ ન ધરાતા આજે વિદ્યાર્થીઓ ગ્રાહક સુરક્ષા કચેરીએ પહોંચ્યા હતા। સ્માર્ટ વેલ્યુ નામની કંપની વિદ્યાર્થીઓની રોજગારીની લાલચ આપી પૈસા પડાવી છેતરપિંડી કર્યાનો બનાવ બનેલ, જે પગલે ત્યાંના વિદ્યાર્થીઓ દ્વારા નીલમબાગ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવામાં આવી હતી, પરંતુ માત્ર પૂછતાછ સિવાય કોઈ પણ કામગીરી હાથ ધરવામાં આવી ન હોવાને કારણે આજે ફરી વિદ્યાર્થીઓએ એકઠા થઈ ડીવાયએસપી તથા ગ્રાહક સુરક્ષા મંડળે ફરિયાદ નોંધાવી હતી અને આક્ષેપો કર્યા હતા કે આ કંપની દ્વારા કોઈ પણ પ્રકારની કોમ્પ્યુટર ટ્રેનિંગ અપાઈ નથી કે નથી તો રોજગારી પૂરી પડાય, સાથોસાથ કંપની દ્વારા વિદ્યાર્થીઓને માનસિક ત્રાસ અપાતો હોવાનું પણ જણાવ્યું હતું। પહેલા મેં છે ને સ્માર્ટ વેલ્યુમાં 18,500 ભરીને કોમ્પ્યુટર કોર્સ શીખવા માટે પૈસા ભર્યા હતા, પણ અમને કોમ્પ્યુટર કોર્સને લગતા કોઈ પણ જાતની માહિતી અહીં આપવામાં આવી નથી। અહીંયા અમને છે ને એ લોકો પોતાની કંપનીનો પ્રચાર કઈ રીતે કરવો એ શીખવાડે છે। 3.5 કલાક કંપનીને એસટીપી એટલે કે પ્રેઝન્ટેશન જોવા બોલાવે છે, પ્રેઝન્ટેશનમાં શીખવાડે છે તમે માણસોની જરૂરિયાત પ્રમાણે તમે લોકોને અહીંયા બોલાવો, એટલે જરૂરિયાત પ્રમાણે બોલાવો। અને આ દરમિયાન અમે છે ને કોઈ પણ જાતનું ત્યાંથી ઇન્કમ કરી નથી, 6 મહિનાથી અમને એક પણ રૂપિયાથી ઇન્કમ આર્થિક કે ઇન્કમ મળી નથી અને અમે લોકો માનસિક ત્રાસ આપે છે। અથવા તમે અમારે છે ને એ ડિવિઝન અમે લોકોએ કમ્પ્લેન કરી હતી, એ ડિવિઝને કમ્પ્લેન કરી 10 દિવસ છે પણ કોઈ પણ પૂછતાછથી આગળ વધ્યું નથી। પછી અમે ડીવાયએસપી સાહેબને મળવા ગયા હતા, એના પ્રશ્નો નિકાલ લાવવાની કોશિશ કરી છે। હું સ્માર્ટ વેલ્યુ કંપનીની અંદર વર્ષ દિવસ થયું હું આવ્યો, એને મને કોમ્પ્યુટર કોર્સ કરાવવામાં આવવાનો હતો, પછી પ્લસ અઠવાડિયામાં તમારી ઇન્કમ સ્ટાર્ટ થઈ જાય એવું બધું મને નવું કહેવામાં આવ્યું હતું અને કંપનીની અંદર મને બોલાવવામાં આવ્યો હતો અને આ બધી અરજીનું મને હજી કોઈ પણ કાંઈ વસ્તુ મળ્યું છે નહીં ને કોમ્પ્યુટર કોર્સ બી મેં જોયો નથી આજ સુધીમાં। એકલું માર્કેટિંગનું જ કંપનીવાળા બધું શીખવાડે છે અને વિનોદ ચુગવાણી, મુસ્તફા ખાન પઠાણ એ બધા એકલું માર્કેટિંગ વિશે જ કહે છે કે માર્કેટિંગનું કરો। અને અમે 18 તારીખે આવડી આ અરજી નીલમબાગ પોલીસ સ્ટેશને અમે આપેલી હતી, હજી સુધીનો અમારો કાંઈ નિર્ણય અમારો આવ્યો નથી અને આ વિશે આગળ અમે એસપી સાહેબને બી વાત કરી છે। હવે આ નિર્ણય અમારો હટ લાવો તો સારી વાત છે ને હજી સુધીના અમારા પૈસા 1 રૂપિયો અમે ઇન્કમ કરી નથી, બરાબર ને અમને આવી બધી નવી ખોટી લાલચો આપીને આ લોકો અમને જાળમાં ફસાવીને અમારી પાસે 18,500 રૂપિયા પડાવી લીધેલા છે। હવે આનો નિર્ણય તમે લોકો જલ્દી લાવો તો સારી વાત છે।